તમે પહેલા દિવસે આવ્યા ત્યારે શું તકલીફ થતી હતી તમને? મને કેડનો દુખાવો હતો, થાપામાં દુખતું હતું અને રોવાઈ જાય એટલી પિંડ જ ફાટે અને એમાંથી અહીં પછી ખાલી ચડી ગયા, આંગળી આવી ગઈ. થોડોક ટાઈમ પાસે પોઈન્ટ કરાવવા ગયા પણ ફેર ન પડ્યો. હલાતું તમારો વિડીયો જોઈને મેં અહીંયા આવ્યા. હલાતું ખરું ત્યારે? હલાય ખરું પણ દુખાવો બહુ થતો. કેટલું હાલી લેવાતું? પછી મારે હાલવાનું તો હોય જ નહીં. ઊભું રહેવાતું નહીં. કેટલીક વાર ઊભું રહેવાતું? એક 5 મિનિટે ન ઊભી રહી તો હું તરત ફાટવા જ મળે, દુખાવો. કેટલી રોટલી બનતી તમારથી ઊભા ઊભા? ન બનાવતી જ નહીં. પ્લેટફોર્મ ઉપર બેઠી બેઠી હું રસોઈ કરતી. 2 રોટલી બનાવી તો બનતી, કેટલી ન બનતી? એટલી નહોત બનતી. શું થાય 2 રોટલી બનાવો તેટલી વારમાં શું થાય? પગ ફાટવા જ મળે, પગ જ ફાટવા મળે. આપણો આ પગ પિંડી જ ફાટવા મળે, ઊભી જ ન રહી શકું. આવું અને જો સાડી ઓઢું ને સવારમાં નાઈ બાથરૂમ માંથી નીકળી તો સાડી ઊભા ઊભા ન પહેરાય. 2 મિનિટે ટૂંકમાં ન ઊભું રહેવાતું. હા, આવું કેટલો ટાઈમ આયલો છે તમારથી ઊભા ઊભા હાડી ન પહેરાય એવું કેટલો ટાઈમ આયલો? ઘણો ટાઈમ આયલો, 4-5 મહિના આયલો. બોલો કેમ છે અત્યારે? તો બહુ સારું છે. હું તો ઘણાને એમ કહું છું મને ત્યાં ગઈ ને પછી સારું. પણ અત્યારે તમે રસોઈ બનાવો છો? આખી આખી રસોઈ ને બધું કામ કરું છું. દાદા નથી કરતા. હવે દાદા નથી કરતા?